Today is equinox. આજે ઇક્વિનોક્સ છે. આ વસંત ઇક્વિનોક્સ છે. આજના દિવસે વિષુવવૃત્ત સૂર્ય સાથે એકદમ સીધી રેખામાં આવે છે. એટલે કે પૃથ્વી પર પડતો બધો જ પ્રભાવ સંતુલનમાં હોય છે. ઇક્વિનોક્સનું મહત્વ ખાસ તો માણસો માટે. આ એવો દિવસ છે જ્યારે આપણી અંદર રહેલી બે મુખ્ય શક્તિઓ ઈડા અને પિંગળા, ત્રિત્વ અને પુરુષત્વ, શિવ અને શક્તિ બધું જ સંતુલનમાં હોય છે. યોગ પરંપરામાં આ દિવસને એવા દિવસ તરીકે જોવામાં આવે છે જ્યારે વ્યક્તિ પાસે શારીરિક ઈચ્છાઓની મર્યાદાઓ અને વિવશતાઓને પાર કરવાની શ્રેષ્ઠ સંભાવનાઓ હોય છે. માનવ શરીરમાં રહેલી કામુક વિવશતાઓને પાર કરવાની સંભાવના આ દિવસે સૌથી વધુ હોય છે. આ દિવસે શિવ અર્ધનારી સ્વરૂપે બેઠા હતા, એટલે કે અડધા સ્ત્રી અને અડધા પુરુષ, કેમ કે સંતુલિત રીતે આજે બંને સરખા હોય છે. એટલે ઇક્વિનોક્સ એવો દિવસ છે જ્યારે આપણે આમાં સંતુલન લાવી શકીએ. નહીં કે આ કે પેલા સાથે ઓળખાવવું, સ્ત્રી કે પુરુષ પણ ન હોવું, માણસ કે બીજું કોઈ પ્રાણી પણ ન હોવું, બસ અહીં બેસીને ધબકવું.